તો હેલો ફ્રેન્ડ્સ, આપણે ઝાઝા દિવસે સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આપણે જો એક બ્લાઉઝ મેં એકવાર બ્લાઉઝનો વિડીયો જે થોડુંક કટિંગ કરીને આપણે મૂકી દીધો, તો એ બ્લાઉઝ સીવવાનો મને અત્યારે ફુરસત મિલી છે અને કેમ મિલ રહી છે દેખો. એ બ્લાઉઝ મેં અત્યારે થોડુંક ફિટ કર્યું છે, જોડવાનું બાકી છે. આપણે જોડી દીધું છે પણ ફિટિંગ કરવાનું બાકી છે. તો જો આપણે એમના વિડીયો આપણે એક બની ગયેલો જ છે, કટિંગ કેવી રીતના કર્યું હતું એ. હવે જોડવાનું કઈ રીતના છે, ફિટિંગ કઈ રીતના કરવાનું છે આપણે જોઈશું. વિડીયોમાં આગળ બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો અને આપણે જોડીને હું તમને બતાવું. તો આપણે પેલા છે આ બાંયવાળો ભાગ છે, તમે જોઈ શકો છો. આ ભાગ ફિટ કરી લેવાનો છે, અહીંથી સિલાઈ મારી દેવાની છે. તો હું તમને બતાવું. ચાલો આપણે આ સ્ટેન્ડ હરખું રહેશે તો જોવા મળશે ને, હું ફિટિંગ કરીને બતાવું છું. ત્યાં સિલાઈ મારી દેવાની છે. આ બે સાંધા મેળવી લેવાના છે. આ બાજુ જોડી દેવાનું છે. ચાલો બીજો સાંધો જોડીને પછી હું તમને બતાવું છું. તો આપણે બે બાજુ સિલાઈ મારી દીધી છે, આ બાજુ અને આ બાજુ. તો એને આપણે ઊંધું કરી નાખશું. જોઈ શકો છો. તો બધાને જો કે આવડતું હોય, જેને સિલાઈ કામ આવડતું હોય એને આવડતું જ હોય કે કઈ રીતના આપણે આને ઊંધું પલટાવીને અને સિલાઈ મારવાની છે. તો જુઓ તમે, આપણે આ જો થઈ ગયું છે, આપણે એને પલટાવી દીધું છે. તો અહીંયા પછી એને આપણે સિલાઈ મારી દેવાની છે, અહીંથી અહીંયા સુધી, અને બે બાજુ સિલાઈ મારી દેવાની છે. અને પછી પાછા આપણે બંને બાજુ સિલાઈ મારી દીધી છે. અને હવે આપણે આ બ્લાઉઝનું જે માપ છે એનું આમ માપ લઈ જોઈશું. તો એને જો આ રીતના તમે અહીંયા નિશાન આમ કરી શકો. બાંહીએ પણ આપણે આ રીતના આમ નિશાન લઈ લઈશું. તો જો એક ટીક અહીંયા કરવાની છે, બે બાજુ એવું કરીને સિલાઈ મારી દેવાની છે. તો આપણું જે માપ બ્લાઉઝનું હોય એ જ આવશે. સિલાઈ કરીને બતાવું. બહુ ઝાઝા દિવસે સીવવા બેઠા છે ને, એટલે બહુ થોડુંક કેવરાવે છે. કેમ કે 3 વર્ષથી મેં મૂકી દીધું હતું અને આપણને ગમતું નથી સીવવું, પણ આ કામ કરવું પડશે. કામ કર્યા વગર કાંઈ મળતું નથી, તો કામ કરવું પડશે. આપણે આ બાજુ પણ એવી જ સિલાઈ મારી દેવાની છે. સિલાઈ આ રીતના મારી દીધી છે મેં. સાહેબ ગયા હતા ગાડી રિપેર કરવા, સાહેબ આવી ગયા છે. તો આપણે બ્લાઉઝને ફિટિંગ કરી નાખશું. તો ચાલો, બ્લાઉઝનું માપ હોય ને એની માપ હવે આપણે આમ રીતના લઈ લેવાનું છે. જુઓ તમે, તો જો આ પરફેક્ટ માપ આપણે આવી ગયું છે. નથી એમ તો થોડુંક જો આવી રીતના ટાઈટ રાખીને આ માપ લેવાનું છે, અને આ બાજુ આ જોઈ લેવાનું છે. એટલે આમ પરફેક્ટ માપ આવી જશે. તો તમે જોઈ શકો છો, માપ આવી ગયું છે. તો ચાલો આપણે હવે વધારાની જે સિલાઈ છે અહીંયા મારવાની છે. જો અહીંયા હું 2-3 સિલાઈ જે આપણે મારવાની છે મારી દઉં. અને મળીએ પાછા. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ. આપણે જો બ્લાઉઝ તો સિવાઈ ગયું છે અને મેં પહેરી લીધું છે, તો મસ્ત એવું ફિટિંગ આવ્યું છે. અને તમે જોઈ શકો છો આપણું બ્લાઉઝ થઈ ગયું છે રેડી. તો પહેલાં મેં કટિંગ કર્યું હતું એનો વિડીયો હતો, અને પછી આપણે મેં જે સીવું એનો વિડીયો હતો. તો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક કરજો, ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આપણે બ્લાઉઝનું ફિટિંગ બહુ મસ્ત આવ્યું છે. તો જો તમે, ચાલો મળીએ પાછા. તો હાલ બ્લાઉઝ જો આપણે પહેરી લીધું હતું ને, સાડી આખી તમને પહેરીને મેં બતાવી જોઈ. તો બ્લાઉઝ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો જો તમને હું દેખાડું. તો જો આ રીતના બ્લાઉઝ છે આપણું. બ્લાઉઝ મસ્ત થઈ ગયું છે સિવાયની કમ્પ્લીટ.
તો આ જો છે આગળનો ભાગ, આપણે પ્રિન્સ કટ કર્યું હતું. તો એક વિડીયો આપણે એનો બનાવ્યો હતો ને પછી મારે સીવવાનો કંઈ ટાઈમ મળ્યો નહોતો. તો આ બેકગ્રાઉન્ડ પાછળનો ભાગ છે. તો આ રીતના કંઈક છે. બ્લાઉઝ થઈ ગયું કમ્પ્લીટ. તો તમને વિડીયો ગમ્યો હોય તો ચાલો હવે મળીએ પાછા નવા એક બ્લોગ સાથે. તો ચાલો આવજો, બધા સપોર્ટ કરજો. સપોર્ટની અમે બધાની ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ તો તમે પણ કરજો. તો ચાલો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. તો મેં જે પહેલાં વિડીયો બનાવ્યો હતો પ્રિન્સ કટ, આપણે પ્રિન્સ કટ બ્લાઉઝનું કટિંગ એવું મેં એક વિડીયો મૂક્યો છે, તો તમે સર્ચ કરીને જોજો. તો ચાલો હવે બીજું તો વધારે કંઈ કહેતા નહીં, અને આપણે આ બ્લાઉઝનો વિડીયો તમને કાલે આવી જશે. તો ચાલો મળીએ પાછા નવા એક કન્ટેન્ટ સાથે. અને કેવા અમે વિડીયો બનાવી તમે કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.